નમસ્કાર મિત્રો છેલ્લા ઘણા દિવસથી લગભગ સંપૂર્ણ ગુજરાતમાં ધુમ્મસવાળું વાતાવરણ રહે છે અને મિત્રો 24 અને 25 તારીખે ભારે ધુમ્મસ જોવા મળશે, જ્યારે 26, 27, 28 તારીખે ગુજરાતમાં માવઠાની પણ આગાહી છે। કારણ કે મિત્રો અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે બંગાળની ખાડીમાં એક ચક્રવાત અત્યારે તૈયાર થઈ ગયું છે અને મિત્રો આ જે ચક્રવાત છે તેનો રસ્તો ગુજરાત તરફ છે। તમે અહીંયા જોઈ શકો છો તેના જે વાદળા અને વરસાદ છે આ બધું અરબ સાગરમાં તથા ગુજરાતમાં આવી રહ્યું છે અને 26મી તારીખથી ગુજરાતમાં માવઠું ચાલુ થઈ જશે। મિત્રો ભારત સરકારની ઓફિશિયલ વેબસાઇટ છે તેણે પણ અહીંયા જાહેર કરી દીધું છે કે 26મી તારીખથી ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં માવઠાની આગાહી છે, તે પણ આપણે આજના વિડીયોમાં લાઈવ જોવાના છીએ। આ ચક્રવાત મિત્રો કઈ દિશામાં ગતિ કરે છે તથા ગુજરાતમાં ક્યાં ક્યાં વાદળા છવાયેલા રહેશે, ઠંડીનું પ્રમાણ તથા ભેજનું પ્રમાણ કેટલું રહેશે, આ બધું જ જોવા માટે મિત્રો તમે ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઇક કરી અને તમારા મિત્રો તથા ગ્રુપમાં અવશ્ય શેર કરી દેજો। મિત્રો 23મી તારીખે અને બપોરે 12 વાગે અત્યારે આ ચક્રવાત બંગાળની ખાડી ઉપર છે અને મિત્રો 24મી તારીખે આ ચક્રવાત ભારતમાં પ્રવેશી જશે। અહીંયા તમે જોઈ શકો છો તેના જે વાદળા અને વરસાદ છે એ ભારતમાં આવી જશે। 25મી તારીખે ધીરે ધીરે તે અંદર આવે છે અને મિત્રો 26મી તારીખથી તેના જે વાદળા અને વરસાદ છે એ ગુજરાત ઉપર આવી જશે। ગુજરાતમાં દાહોદ, ગોધરા, પાલનપુર, મહેસાણા, વડોદરા, સુરત આ બધા જે વિસ્તારો છે અહીંયા ક્યાંક ક્યાંક માવઠું થવાની આગાહી છે। 27મી તારીખે પણ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં માવઠાની આગાહી છે। મિત્રો 23મી તારીખે ગુજરાતના વલસાડ, સુરત, ભાવનગર, વડોદરા, અમદાવાદ, દાહોદ આ બધા જે વિસ્તારો છે અહીંયા મિત્રો આખો દિવસ વાદળા છવાયેલા રહેશે તથા ક્યાંક ક્યાંક હળવો માવઠું પણ થઈ શકે છે। 24મી તારીખે મિત્રો વલસાડ, સુરત, વડોદરા, દાહોદ આ બધા જે વિસ્તારો છે અહીંયા મિત્રો આખો દિવસ વાદળા છવાયેલા રહેશે, ભારે ધુમ્મસની આગાહી છે। મિત્રો 25મી તારીખે પણ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં ધુમ્મસની આગાહી છે, જ્યારે મિત્રો 26મી તારીખથી આ જે ચક્રવાત છે એ ધીરે ધીરે આગળ વધે છે, તેને કારણે ગુજરાતમાં માવઠાની આગાહી છે। મિત્રો અમદાવાદ, દાહોદ, ગોધરા, સુરત, વલસાડ તથા પાલનપુર અહીંયા મિત્રો ક્યાંક ક્યાંક માવઠું થઈ શકે છે। 22 અને 25 તારીખે ગુજરાતમાં ભેજનું પ્રમાણ વધારે રહેશે અને 26, 27, 28 તારીખથી મિત્રો ગુજરાતમાં ભેજનું પ્રમાણ ખૂબ જ વધારે રહેશે। ઠંડીની વાત કરીએ મિત્રો 26મી તારીખથી ઉત્તર પૂર્વની થઈ જશે। મિત્રો ભારત મોસમ વિજ્ઞાન વિભાગ એટલે કે જે IMD છે, ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ, ભારત સરકારનો જે ઓફિશિયલ વિભાગ છે તેણે 26મી તારીખથી ગુજરાતમાં માવઠાની આગાહી જાહેર કરી છે, જેમાં ખાસ કરીને બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા, જામનગર, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા, કચ્છ આ બધા જે જિલ્લાઓ છે અહીંયા મિત્રો માવઠું થઈ શકે છે। તમે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે હવામાનમાં કોઈપણ પ્રકારનો ફેરફાર હશે તો તમને આ ચેનલ ઉપરથી વિડીયો મળી જશે।